કૌશિકભાઈ ભરે છે અમારા. કૌશિકભાઈ ને ભરતા 1 નંબર આવે તો આવા નવા ટેપ. કૌશિક જાય છે પુંજ ઉપાડીને ઢેફા વાળું. હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં છે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો અત્યારે જો એક ટેબલ ઉપર હતું ને કાઢ્યું, એ મને ઉંદેડા નીકળ્યા છે. 10 ઉંદેડા નીકળ્યા છે. ટેબલ એ કાપી નાખ્યું. જો તમને બતાવો, અહીંયા હતા. ટેબલ કાપી નાખ્યું, એટલું કાપી નાખ્યું, એટલું કાપી નાખ્યું ને આ પાયા હતા અડધા કાપી નાખ્યા. જો અહીંયા થોડુંક કાપી નાખ્યું ને આ એક કોતરી નાખ્યું. આ વધારે આ કોતરું તો એટલા ઉંદેડા ઓલા છે ડેન્જર. ને અહીંથી આવે, બારીએથી આવે. હમણાં 10 ઉંદેડા નીકળ્યા, બધા અહીંથી વહી ગયા બારીએ, અહીંથી. એટલે અહીંથી જ આવતા હશે. આ પેક કરવું પડશે આપણે. આ પછી પેક કરી દેવું. અત્યારે તો દાળીએ જવાનું છે, તો દાળીએ નીકળીએ અત્યારે. ને આ બધું હરખું કરવું પડશે, નકર આ બધું કાપી જાય. આ હરખું કરવું પડશે. અડધું વસ્તુ તો આમાં છે એટલે વાંધો નહીં આવે. આમાં કંઈ ગળી ન કે બધું ઠામડા ને ફોટો ફ્રેમ ને એ બધું આમાં છે, એટલે આમાં કંઈ નહીં વાંધો આવે. એક આની નાની ધ્યાન રાખવી પડશે. સૂરજ જાય ને ત્યાં સુધી અમે અત્યારે જઈએ છીએ દાળીએ. તો હાલો દાળીએ ભેગા નીકળીએ, મોડું થઈ જાય. નદીમાં પહોંચી ગયા છીએ ને બબલા લઈ લીધા છે, કેમ કે નાસ્તો કરવા હોય ને ભૂખ લાગે. 10-11 વાગે ચા આવે ત્યારે અમે નાસ્તો કરીએ. ટિફિન કૌશિક પાસે છે ને જો આ અમારી નદી છે આવી, નાહવાની મજા આવે. કપડાં ધોવે, આ બધી નાહવાની મજા આવે. આમાં ઓલું હતે છે, ઓલું શું કહેવાય, ઓક્ટોપસ રહી છે આમાં. ઓક્ટોપસ ઉમેશની હાલ આવે છે પાછળ. દાળીએ પોગી જાય પણ આ ઓપલેન હરખું નથી હાલતું. ઘડીક બંધ થાય ને ઘડીક ચાલુ થાય. પવનભાઈ ન્યા છે યાદ દાળી. હારા ખેડૂ છે કા કૌશિક કે છે, હારા ખેડૂ છે. મને ખબર નથી, હું પહેલી વાર આવ્યો. ચા પાણી પીવા આવ્યા હતા, નાસ્તો કરી લીધો, ચા પાણી પી લીધા. એટલા બુંજા અહીંયા હારેલા પીડા ને આજે ઘણા દાળિયા છે. ઘડીમાં એટલું ઉપાડી લીધું. તો આ બાજુ એટલું ઉપાડી લીધું, ઓલી બાજુ ઉપાડી લીધું, ઓલી બાજુ હમેથી આખા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12 ને કૌશિકભાઈ ભરે છે અમારા. કૌશિકભાઈ ને ભરતા 1 નંબર આવે છે. એટલું ખેતર ઉપાડી લીધું, સામેલી એટલું ઉપાડી લીધું ને આ બાજુ એટલી બાકી છે. ને ગોપાભાઈ અમારે ભરે છે ને આમ જો અમારે પાછળ નીકળ્યા બગલા જ ફરે છે. બગલાનું જમણવાર છે આજ. ને કૌશિકે હવે ભરી લીધું, હવે હું તો ઉપાડું છું. ખાવાનો ટાઈમ થઈ ગયો છે, એટલું ઉપાડી લીધું. તો આમાં એટલી વાર બાકી છે, પછી શું લેવાનું કંઈ ખબર નહીં આવે. પેલા ખાઈ લઈને ખાવાનો ટાઈમ થઈ ગયો. બહુ ભૂખ લાગી. આ ટાઈમ જ નથી લાગતો, કોને ખબર શું હોય. ઢેફાવાળું એવું જ દૂર ખાઈ પીને પાછા સડી ગયા. મિત્રો આજ બહુ તકલીફ પડે. બહુ ઢેફા છે નીકળ્યા. જો આવા નવા ટેપ. કૌશિક જાય છે પુંજ ઉપાડીને ઢેફા વાળું. તો મિત્રો હવે થઈ ગયું છે પૂરું. તો આ બધું પૂરું થઈ ગયું છે. હવે સાહેબ કાંદું લેવાનું હશે. ચા પીને પછી ચા આવી જાય પછી કાંદું લેવાનું થાય. હવે મિત્રો આ આપણો બોલેરો છે દાળિયાનો. ને જો એટલું ખેતર આપણું ખાલી કરી નાખ્યું છે. એટલું સામે વચમાં હલર છે. હલર કહેવાય ને, ઓપલેન કહેવાય. ઓપલેન છે. હા ખાલી થઈ ગયું છે. હવે કાંદો કાઢીને છૂટા. કાંદો એ લાટ છે એટલે 1-1.5 કલાક જેવું વહી જાય પછી છૂટા થઈ જાવું. હેલો ગાઈઝ, મને એમ લાગતું હતું કે ઓલું કાંદું કાઢવાનું છે, પણ કાંદું નહીં. આ માંડવીના દોડવા વીણવા મોકલી દીધા. કાંદું કાઢવા અમારા 3 જણા છે. માંડવીના દોડવા વીણીએ અહીંયા ગોતીને.
આવી રીતે બધા આગળ થઈ ગયા ને હું અહીંયા વીણું છું. હું ને અલ્પો બધા વીણ્યા છે. અલ્પાને આવી છે ઓલી કેવી ઓળ આવી, ઓલી પાથરા વાળી ઓળ આવી એટલે અમે બધા વાંહે રહી ગયા, બીજા બધા આગળ થઈ ગયા. કાંઈ વાંધો નહીં, જો અમારી માંડવી વધારે છે એની કરતા. 1 કલાક થઈ ગઈ હશે ને 1 કલાકની વાર છે. 5માં માંડવીના દોડવા વીણવાના, આમ જ્યાં જડે ને ત્યાં લઈ લેવાના. ઓળ આવે બધા એની સમજા આગળ કેમ ઓળ છે બધા એમ ઓળવું આવે. મિત્રો ઘરે પોગી જશે ને મજા આવી ગયા. તમને મજા આવી કે? ઉમેશને આજે અલગ અલગ ગયા ટિફિન મળ્યું શું કે? ઉમેશનું ટિફિન મારે ભેગું હતું ને એ અલગ હોય ગયો. અમારે ઢેફાને ધૂળ જ આવી. તમારે શું એમ? મારે કઈ નથી થયું. આજ તો અમે મરાઈ ગયા. ઢેફાને ધૂળ, બીજું કાંઈ નહીં. ફોનમાં હોતે ઢેફાની ધૂળ ઓલી થઈ ગઈ, ગળી ગઈ. બોલો કેટલી બધી ધૂળ હતી અમારે. આ ધૂળ વાળું આવું ને આવ મરાઈ ગયા. ટાઈમ જ ન ગયો, હસોડો ટાઈમ ન ગયો. ભૂખ લાગી, આવ બહુ ભૂખ લાગી. ઢેફા વાળું આવ્યું ને ત્યાં ટાઈમ જ ન જાય. ઘડિયાળ પોળે જો કે કેટલા વાગ્યા હતા, તો 10 મિનિટ થઈ હોય. હું ઢોલો કે આ તો મરાઈ ગયું. હું હતી મેં તો કઈ કર્યું જ નથી. કેમ? હું મિત્રો અત્યારે રાજુલા આવી ગયા છે. કેમ કે તાત્કાલિક અમે કિનુન લેવા જઈએ છીએ. કિનુન ફોન આવ્યો તો લઈ જાઓ એટલે અમે લેવા જઈએ છીએ. હું કૌશિક બે ને અત્યારે રાજુલા પહોંચી ગયા છે. ખાધું નથી, એમને જાય. તો મેં અહીંયા ઘડીક ગાડી ઊભી રાખી ને પછી હું હાંકીને વયો જાય. હું ગાડી હાંકતો હતો એટલે બ્લોક ઉતારવાનો ટાઈમ ન હોય. ને જો અહીં સુરતની બધી બસો જાય છે. સુરત જવું હોય તો કહેજો. તો મિચારા પહોંચી ગયા ને અમારી યારે છે વિશાલભાઈ. એ એમ નો કહેવાય. કાળો તો કાનુડો હતો. કા વિશા અમે જઈએ.